જી દાહોદ જિલ્લા એલસીબીની ટીમ જેને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે. આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઇસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે 13 જેટલી ગરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 7 લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓના નામ જોઈએ તો મનુ મડિયા પલાસ જે માતવાનો રહેવાસી છે, રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે. જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ અકસ્માતમાં એક જ પરિવારના 5 વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી એ દરમિયાન જે ગરફોડ ચોરી થઈ હતી એ ગરફોડ ચોરી, લીમખેડાની બીજી એક ગરફોડ ચોરી, પંચમહાલ જિલ્લાની 3 ગરફોડ ચોરી, દાહોદ રૂરલ, રણધીકપુર, દેવગઢ બારિયા અને લીમડી, આમ 6 ગરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને 3 ગરફોડ ચોરીઓ ગોધરાની, આ 9 ગરફોડ ચોરીઓ દાખલ થયેલી છે. આ ઉપરાંત 4 ગરફોડ ચોરીના પ્રયત્નો પણ લોકોએ કબૂલ્યા છે, જેમાં પીપલોદ બજારમાં, લીમખેડાના દુધિયા બજારમાં, લીમડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ગરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મનુ મડિયા પલાસ જે છે એ અગાઉ 7 ગુનામાં પકડાયેલો હતો. એણે છેલ્લો કરેલો ગુનો 2019માં દાખલ થયેલો હતો.